સુરતમાં જર્જરિત બિલ્ડિંગમાં અપરિણિત ભાઈ બહેન લાચાર પરિસ્થિતિમાં રહેતા હતા। વૃદ્ધ ભાઈ બહેનની હાલત જોઈને તમામ લોકોના હૃદય કંપી ઉઠ્યા હતા। 85 વર્ષના વૃદ્ધ મહિલાને ઊંચકીને જોડીમાં મૂકી નીચે લઈ ગયા બાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી હતી। તે પોતાનું કામકાજ પણ કરી ન શકે અને અન્ય કોઈ પણ ક્રિયાઓ પણ કરી શકતા ન હતા। ત્યારે માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટે આ વૃદ્ધ ભાઈને આશરો અને વૃદ્ધ બહેનને સિવિલ હોસ્પિટલ ખસેડી માનવતાની મહેક ફેલાવી છે। સુરતના ઉધના વિસ્તારમાં આવેલા જીવનજ્યોત નગરમાં ખંડેર થઈ ગયેલા બિલ્ડિંગમાં અપરિણિત વૃદ્ધ ભાઈ બહેન ખૂબ જ દયનીય હાલતમાં રહેતા હતા। જે અંગે માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટને જાણ થતાં આ બિલ્ડિંગમાં પહોંચ્યા હતા। વૃદ્ધ ભાઈ બહેનની હાલત જોઈને તમામ લોકોના હૃદય કંપી ઉઠ્યા હતા। 85 વર્ષના વૃદ્ધ મહિલાને ઊંચકીને જોડીમાં મૂકી નીચે લઈ ગયા બાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી હતી। તે પોતાનું કામકાજ પણ ન કરી શકે અને અન્ય કોઈ પણ ક્રિયાઓ પણ કરી શકતા ન હતા। માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટે આ વૃદ્ધ ભાઈને આશરો અને વૃદ્ધ બહેનને સિવિલ હોસ્પિટલ ખસેડી માનવતાની મહેક ફેલાવી છે। આ અંગે ધર્મેશ ગામી સામાજિક કાર્યકર્તાએ જણાવ્યું હતું કે ઉધના જીવનજ્યોત નગર D16 મકાનમાં રહેતા અપરિણિત વૃદ્ધ ભાઈ બહેન ખૂબ અશક્ત લાચારીભર્યું જીવન જીવતા હતા। આ વસાહતને સરકારી તંત્રએ નોટિસ આપી છે। તમામ મકાનો ખાલી થઈ ચૂક્યા છે। ના લાઇટ ના પાણી, પરંતુ આમની લાચારીના કારણે તે લોકો ત્યાં જ રહેતા હતા। 63 વર્ષીય હસમુખભાઈ પગથી લાચાર અને 80 વર્ષીય હંસાબેન જે કોઈ પણ કામ કે ક્રિયા કરી શકવાને સક્ષમ નથી। વધુમાં જણાવ્યું કે જીવદયા પ્રેમી પૂજા જૈનનો માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલન કરતા જેરામભાઈ ભગતને ફોન આવ્યો હતો। ભગતનો મને ફોન આવ્યો અને અમે સ્થળ પર ગયા તો ખૂબ ખતરનાક પરિસ્થિતિમાં બંને જીવન ગુજારતા હતા। ઉધના પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો અને પોલીસના કર્મચારી સ્થળ પર આવ્યા હતા। આ સાથે 108 એમ્બ્યુલન્સ પણ બોલાવી વૃદ્ધ મહિલાને ન્યૂ સિવિલ હોસ્પિટલની અંદર ભરતી કર્યા હતા। ઉધના જીવનજ્યોત નગર ખાતે બેન અને ભાઈ વૃદ્ધ રહેતા હતા। ખૂબ દયનીય પરિસ્થિતિમાં હતા। પોલીસ અને 108ની ટીમ બોલાવી અને બંને વૃદ્ધને અમે માનવ મંદિર ધોરણપાટી ખાતે છોડ્યા છે અને ખૂબ સારી પરિસ્થિતિમાં હાલ જીવી રહ્યા છે। એટલે આવા વૃદ્ધો ક્યાંય પણ આપણે દેખાય નિસહાય, નિરાધાર, તકલીફવાળા તો ચોક્કસ સંપર્ક કરો અને આવા કોઈ પણ વૃદ્ધની લાચારી હોય તો આપણે બધા કંઈ ને કંઈક સહયોગ કરીએ જેથી સારું જીવન જીવી શકે। વૃદ્ધ ભાઈને માનવ મંદિર કામરેજ ધોરણ પારડી ખાતે સારું જીવન જીવી શકે તે માટે રાખવામાં આવ્યા છે। લોકોને આવા કોઈ લાચાર લોકો ધ્યાનમાં આવે તો ચોક્કસ અમારો સંપર્ક રાખજો। અમે આવા લોકોની મદદ કરવા માટે હંમેશા તત્પર છીએ। માનવ મંદિર સંસ્થામાં 650થી વધુ નિરાધાર, માનસિક અસ્થિર વૃદ્ધ નિઃશુલ્ક જીવન ગુજારી રહ્યા છે। આ સંસ્થા માત્ર સમાજના દાનવીર લોકોના કારણે સંચાલન થઈ રહી છે તેવું સામાજિક કાર્યકર્તાએ જણાવ્યું હતું।